વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં વાત કરી કે અંગ્રેજોએ 200 વર્ષના શાસન દરમિયાન ભારતનું આર્થિક રીતે ખૂબ જ શોષણ કર્યું અને આપણે ભારત એક છે એ ઇંગ્લેન્ડ માટે કાચો માલ મેળવવાનું અને પાકો માલ વેચવાનું બજાર સમાન બની ગયો હતો. અહીંયા થોડુંક વિચારવા એમ કરીને પ્રશ્ન પૂછેલા છે. પહેલો છે કે જમીન મહેસૂલ એટલે શું? આપણે કયા કર ભરીએ છીએ તેની યાદી બનાવો. વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે છે, તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી પડતી હતી? અહીંયા પ્રશ્ન એ જ પૂછેલો છે કે વર્તમાન સમયમાં જે આપણે હાડમારી ભોગવી રહ્યા છીએ, કોઈ પણ મુસીબત હોય તો જે પ્રજાને હાડમારી ભોગવવી પડે છે એ ઓછી હોય છે, એના કરતાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે હાડમારી ભોગવવી પડતી એ વધારે હતી. તો સ્વાભાવિક અંગ્રેજો ભેદભાવભરી નીતિથી કામ કરતા હતા, એનો જવાબ એ આવે. બીજું કે જમીન મહેસૂલ એટલે શું? આપણે કયા કર ભરીએ છીએ? જમીન મહેસૂલ એટલે જમીન ખેડૂતો ખેડે, એ ખેડને પાક ઉત્પાદન કરે, એમાં જમીનની માલિકી સરકારની હોય તો સરકાર એના ઉપર કર લઈ શકે છે અને ખેડૂતો એ ઉપજનો ત્રીજો ભાગ જે નક્કી થાય, છઠ્ઠો ભાગ કે કોઈ પણ ભાગ જે નક્કી થાય એ પ્રમાણે એને રોકડ રકમ આપવી પડે છે, જે મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જુદી જુદી રીતે મહેસૂલ ભરાતી હોય છે અને મહેસૂલ ભરવાની જે આકારણી હતી એ અંગ્રેજ સરકારની ખૂબ જ કડક રીતે હતી. હવે આપણે જોઈએ સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. હવે અહીંયા જે દૃશ્યમાન ચિત્ર થાય છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે ગામડામાં આર્થિક સ્થિતિ કેટલી અંશે કથળી ગઈ હશે. ખેડૂતો બેકાર બની ગયા હતા અને સ્ત્રીઓ પણ એમ કહી શકાય કે કામ વગરની થઈ ગઈ હતી. ખેતી સાવ પડી ભાંગી હતી અને ગામડાની અંદર ખેતી સિવાય બીજો કોઈ મુખ્ય વ્યવસાય હોતો નથી. એટલા માટે સૌ કોઈ બેકાર, બેરોજગાર અને ભૂખમરાથી પીડાતા હતા. એ દૃશ્ય અહીંયા જોઈ શકાય છે અને સમજી શકાય છે. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. વોરન હેસ્ટિંગ્સ, અહીંયા જે દૃશ્ય છે એ કોર્નવોલિસ છે, જે કાયમી જમાબંધી પ્રથાનો અમલ કરનાર અંગ્રેજ અધિકારી અથવા અંગ્રેજ ગવર્નર એમ કહી શકાય. અને અહીંયા વોરન હેસ્ટિંગના સમયમાં જેને કર ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું એને કલેક્ટર, જમીન મહેસૂલ ઉઘરાવવાનું એટલે કે મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું એને કલેક્ટરના નામથી ઓળખવામાં આવતા. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા, એટલે એને એક બીજી જવાબદારી હતી, ન્યાય પણ કરવાનો અને મહેસૂલ પણ ઉઘરાવવાની. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા કે પ્રથા નાશ પામી હતી. અંગ્રેજોની આવી જે ન્યાયાધીશનું કામ કરે એટલે કે કોર્ટ, એનાથી આપણી જે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગ્રામ સ્વરાજ્યની જે પ્રથા હતી એ નાશ થવા પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. જૂના વખતમાં શું હતું? દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. ગ્રામ પંચાયતો હતી એ જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. અહીંયા ગ્રામ સ્વરાજ્યની સંસ્થાની વાત થઈ કે જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી આ ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. પણ જોકે અંગ્રેજો એ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી હતી.
એટલે કે એમ કહેવાય છે કે 18મી સદી સુધી આ ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ આત્મનિર્ભર અને અડગ ઊભી હતી. અંગ્રેજોએ જે નવી શાસન પદ્ધતિ અમલમાં મૂકી ત્યારબાદ આ સંસ્થા નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. કંપની સરકાર દ્વારા જે કાંઈ સામાજિક સુધારણા રૂપે કાર્યક્રમ યોજવામાં આવતા કે રીત જે કાંઈ અપનાવવામાં આવતી એનાથી લોકોમાં એક ભય ઊભો થયો. અને એ શું, લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. અને એ વાત થોડા ઘણા અંશે નહીં પણ મોટા ભાગે સાચી પણ હતી. કારણ કે ઈસવીસન 1834માં વિલિયમ બેન્ટિકના સમય દરમિયાન લોર્ડ મેકોલો નામનો એક શિક્ષણ શાસ્ત્રી આવ્યો અને એ સમય દરમિયાન એણે નક્કી કર્યું કે ભારતની અંદર જો અંગ્રેજી સત્તાનો પાયો દ્રઢ કરવો હોય તો ભારતની સંસ્કૃતિને નાશ કરવો જોઈએ. એટલે એણે ઘણા બધા એ સમયમાં આશ્રમો, ગુરુકુળો, વિદ્યાપીઠો એ ભંગાવી પાડ્યા હતા. તો અહીંયા એ વાત પણ થોડીક ઘણે અંશે સાચી છે. લોકોનો ભય હતો એ સાચો હતો. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. રેલવે અને લશ્કરમાં એટલે કે એમાં રેલવેના ઉચ્ચ પદાધિકારીઓ પર, લશ્કરમાં ઉચ્ચ પદાધિકારીઓ પર કોઈ ભારતીયોની નિમણૂક કરવામાં નહોતી આવતી, માત્ર અને માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. આગ્રામાં તો એવું ફરમાન બહાર પાડ્યું હતું કે અંગ્રેજોને દરેક હિન્દીએ સલામ કરવી. જો તેમ કરવામાં ન આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણાતું. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. અહીંયા એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે જે આગ્રામાં ફરમાન પાડ્યું એનાથી હિન્દુઓની અને ભારતીયોની લાગણી દુભાણી અને એના થકી અંગ્રેજો પ્રત્યે રોષ અને એક પ્રકારનો દ્વેષ ઉત્પન્ન થયો. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. હવે એણે સામાજિક દૃષ્ટિએ તો ઘણો બધો વિનાશ કરી નાખ્યો હતો, વ્યવહારિક દૃષ્ટિએ પણ ઘણો બધો વિનાશ કરી દીધો હતો. તો હવે વેપારની દૃષ્ટિએ કેવો વિનાશ એના સમય દરમિયાન એ કરે છે એ જોઈએ કે હિન્દની હાથસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતો. હિન્દની હાથસાળો ખાસ કરીને અહીંયા એ વાત કરવામાં આવી છે કે જે હાથથી બનાવવામાં આવતું કાપડ, હાથવણાટ કામ એ યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. પશ્ચિમના વેપારીઓ શું અહીં માલ ખરીદવા આવતા? હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી. શું થાય છે? હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં ખૂબ માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. આ ઉપરાંત કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. આ એક વાત અહીંયા બરાબર સમજી લઈએ કે જે હિન્દની હાથસાળો હતી એ યુરોપ અને એશિયાને જોઈતો બધો માલ કાપડનો પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં ખૂબ જ માંગ હતી. અને ઢાકાનું મુલાયમ બારીક મલમલનું, જેમ કહી શકાય કે દિવાસળી અને માચીસનું બોક્સ હોય એની અંદર આવી જતું એ કાપડ અને સોયની આરપાર જઈ શકતું આવું મુલાયમ અને મલમલ કાપડ એની પણ દુનિયામાં ખૂબ મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી અને એના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. તો એક એમ કહી શકાય કે નાણાંનો પ્રવાહ જે હતો એ ભારત તરફ વહેવા લાગ્યો હતો. બરાબર. અને એના થકી ભારત એમ કહી શકાય કે ઘણું બધું આર્થિક દૃષ્ટિથી સમૃદ્ધ પણ બનવા લાગ્યું હતું. તો એક એ વાત છે. હવે વાત આગળ આપણે સમજીએ. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે આટલું જાણો કરીને કે તમારા દાદા દાદી પાસેથી માહિતી મેળવો કે આજે લાખો અને કરોડો રૂપિયાની વાત કરવામાં નવાઈ નથી,
પણ આજથી 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત શું હતી? કેમ રૂપિયાની કિંમત ઘટી ગઈ? રૂપિયો ગાડાના પૈડા જેવો હતો કેમ? આ પ્રશ્ન પૂછવાના છે. અહીંયા એક દૃશ્ય માન થાય છે લોકોની જે આર્થિક પ્રવૃત્તિ છે એ. તો હવે વાત કરીએ આપણે કે ભારતની અંદર ખાસ કરીને એમ વાત થાય છે કે ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા, એટલે ભારતના ભોગે એ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. એટલે સ્વાભાવિક કાચો માલ સરળતાથી મળી શકે એટલે બધા કારખાનાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં શરૂ થવા લાગ્યા અને એ પણ સતત કાર્યરત રહેવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. સ્વાભાવિક કોઈ પણ દેશનો માલ બીજા દેશમાં જાય તો એને જકાત ભરવી પડે, પણ અંગ્રેજોના હાથમાં ભારતની સત્તા હતી અને ભારત એ સમયે ગુલામ દેશ હતો એટલે ઇંગ્લેન્ડથી આવતો માલ ભારતમાં જ્યારે આવે ત્યારે કોઈ પણ પ્રકારની જકાત ભરતો નહીં. જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી, જ્યારે હિન્દનો માલ ઇંગ્લેન્ડ જાય તો એની ઉપર 80% જકાત નાખી. પરિણામે ભારતની અંદર ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ હરીફાઈની અંદર એવું થયું કે જે આ હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે એ ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાનો, ધાતુઓના, કાચના, કાગળના વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. આમાં એમ કહી શકાય કે ઘણા બધા ઉદ્યોગો નાશ પામ્યા, એ એની સામે ટકી શક્યા નહીં અને પરિણામ શું એવું કે વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગોનો નાશ પામ્યો. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. અહીંયા એક વાત એ સમજવા જેવી છે, અંગ્રેજો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા લાગ્યા. બીજી એક વાત અહીંયા જણાવી દઉં કે ઈસવીસન 1750થી ઈસવીસન 1850નો સમયગાળો એ એમ કહી શકાય કે ભારત ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મદાતા દેશ કોઈ હોય તો એ છે ઇંગ્લેન્ડ. એટલે કે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો કે ઉદ્યોગો વધુમાં વધુ સ્થાપવા લાગ્યા અને ઉદ્યોગોની અંદર મશીનો વધુમાં વધુ બેસાડવામાં આવ્યા. પરિણામે એ સમયે ભારતમાં જે કારીગરો હતા એ મશીનો, ભારતમાં જે ઉત્પન્ન થતો માલ હતો એ મશીનો પર નહીં પણ કારીગરો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો. હવે મશીનો અને માનવ વચ્ચે સ્વાભાવિક મશીનો ઝાઝું કામ આપે, માનવોના કામની મર્યાદા હોય, એટલા માટે એટલે ખાસ અહીંયા એમ કહી શકાય કે ઇંગ્લેન્ડથી જે તૈયાર માલ આવતો એ એમ કહી શકાય કે ભારતમાં આવતો ત્યારે એમાં જકાત ભરવામાં આવતી જ નહીં. પણ જ્યારે ભારતનો માલ ઇંગ્લેન્ડ જતો તો એની ઉપર ઊંચી 80% જકાત નાખવામાં આવતી. એટલે ભારતનો માલ જે હતો એ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો અને એના કારણે ભારતનું જે આર્થિક શોષણ, આર્થિક સમૃદ્ધિ હતું એને આર્થિક રીતે એનું શોષણ કરી અને ઇંગ્લેન્ડ ધીરે 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 સમૃદ્ધિ તરફ વધવા લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ મુદ્દાની અંદર બે બાબતોની ખાસ નોંધ છે. એક આપણે પહેલો મુદ્દો સમજ્યા જે આની પહેલાંનો ટૉપિક હતો કે વેપાર, ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ કેવી રીતે થયો. બીજું કે સામાજિક સુધારણાની પ્રક્રિયામાં પણ લોકોને અંગ્રેજોની ઉપર વિશ્વાસ નહોતો, કારણ કે અંગ્રેજો ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માગતા હતા અને એ જગ્યાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માગતા હતા. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજોએ નીતિ અપનાવી હતી એમાં એ નીતિમાં સ્પષ્ટ થાય છે કે અંગ્રેજો ભારતની અંદર એવો વર્ગ એક ઊભો કરવા માગતા હતા કે એ જે વર્ગ એના પક્ષમાં રહે, જે વર્ગ એનું સમર્થન કરે. અને આ માટે એણે જમીનદાર વર્ગને અગાઉ આપણે ચર્ચા કરી મુજબ ઊભો કરી દીધો હતો, કારણ કે ખેડૂતો જ્યારે વિરોધ કરે તો જમીનદાર વર્ગ
એની સામે મૂકી દે અને એ બંને ઝઘડે અને આ અંગ્રેજો વચ્ચેથી છૂટા પડી જાય. તો આમ એક અહીંયા એ નીતિ પણ છે કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પણ સ્પષ્ટ થાય છે. બીજી વસ્તુ કે સંગઠનનો અભાવ. ભારતીય ખેડૂતોની અંદર એ સમયે જે સંગઠન હોવું જોઈએ એ સંગઠન નહોતું, એકતા નહોતી, સંપ નહોતો. જો આવું હોત તો કદાચ આ અંગ્રેજો ભારતના ખેડૂતોનું આટલું બધું શોષણ કરી શક્યા ના હોત. અને જે જમીનદારો જે ભારતના જ હતા એ ગદ્દારો નીકળ્યા, એમ કહી શકાય કે વિશ્વાસઘાતુ નીકળ્યા. થોડાક પૈસા વધારે મેળવવા માટે એ પોતાના દેશ સાથે, પોતાના દેશવાસીઓ સાથે એમ કહી શકાય કે વિશ્વાસઘાત કરતા અચકાતા નહોતા. તો એ પણ એક બાબત એવી છે કે જે ભારતીય ખેડૂતોના શોષણ માટે ખૂબ મહત્ત્વની અને અગત્યની ગણાય એમ છે. તો અહીંયા એક વસ્તુ એ પણ જોવા મળે છે કે અંગ્રેજો આગ્રામાં, એક આપણે મુદ્દો અગાઉ સમજ્યા કે આગ્રામાં તો એવું ફરમાન પાડવામાં આવ્યું કે દરેક હિન્દુઓએ અંગ્રેજોને સલામ કરી. એનો અર્થ એવો છો કે પોતાનું સ્વમાન હણીને પણ એ અંગ્રેજોને સલામ કરવી પડતી. જો ન કરે તો એને દંડ અથવા સજા કરવામાં આવતી. આના ઉપરથી અંગ્રેજો પ્રજામાં ધાક બેસાડવા માગતા હતા, ભય ઉત્પન્ન કરવા માગતા હતા અને પોતે સર્વશ્રેષ્ઠ છે એવું પણ એ સાબિત કરવા માગતા હતા. તો ભારતીય વેપાર વાણિજ્યની ઘણી બધી એમ કહી શકાય કે આર્થિક રીતે એણે શોષણ કર્યું, ખાસ કરીને કાપડ ક્ષેત્રે. કારણ કે ભારત પ્રાચીન કાળથી કાપડ ક્ષેત્રે વિશ્વના બજારમાં ઇજારો ધરાવતું હતું. ભારત જેવું કાપડ વિશ્વના કોઈ દેશ પાસે નહોતું. પ્રાચીન કાળમાં આપણે જોયું કે જ્યારે વિદેશોની અંદર ભારતના મલમલ, ઢાકાના, તેજાના, મરી, મસાલા, ગળી આવી બધી વસ્તુની ખૂબ જ માંગ રહેતી હતી. અને એના કારણે જે યુરોપીય પ્રજા છે એને વચ્ચે આપણે વાત કરી કે ઇસ્તંબુલ આવતું ભારતથી યુરોપ જતા, અને આ ઇસ્તંબુલ તુર્કોએ 1452 જીતી લીધું. ત્યારબાદ એમ કહી શકાય કે એણે ભારત જીતી લીધા બાદ એ તુર્કિસ્તાન ફરતે કિલ્લો આમ આડાશ કરી દીધી. એટલે યુરોપથી ભારત આવવાનો રસ્તો બંધ થઈ ગયો અને યુરોપીય પ્રજાએ ભારત તરફ આવવાની જળમાર્ગની શોધ કરી. સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાઈઝ 1478 આવે છે. ત્યાર પછી વાસ્કો દ ગામા તો છેલ્લે આવે છે, પણ એની પહેલાં કોલંબસ આવે છે જે 1492 જે કાળક્રમે ભારત તરફ આવતા અમેરિકા નામનો ટાપુ શોધી લે છે અને એ જીવે ત્યાં સુધી એવું માને છે કે પોતે ભારત દેશનો શોધક છે. છેલ્લે 1498ની અંદર વાસ્કો દ ગામા એ ભારત તરફ આવવાના જળમાર્ગ શોધવાની સાહસિક યાત્રામાં સફળ થાય છે અને આમ ફરી પાછો વેપાર શરૂ થાય છે. તો એ સમયથી લઈને આ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એમ કહી શકાય કે ભારતની સમૃદ્ધિની છોડો વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલી હતી અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો ભારત તરફ આવવા ઈચ્છતા હતા. ભારત સાથે વેપાર કરવા વેપારીઓ પણ થનગનતા હતા. પરંતુ જ્યારે આ લોકોનું આગમન થાય છે, એટલે કે અંગ્રેજોનું આગમન થાય છે, એ પણ ભારતની આવી સમૃદ્ધિથી અંજાઈ જાય છે અને એ પણ વેપાર કરવાના હેતુથી જ ભારતમાં આવેલા હોય છે. પરંતુ એ સમયની પરિસ્થિતિનો તાગ મેળવી, પ્રજા વચ્ચે કુસંપ જોઈ, એકબીજા ઉપર અવિશ્વાસની લાગણી જોઈ, અંગ્રેજોએ રાજકીય હસ્તક્ષેપ પણ વધારી દીધો હતો અને ધીરે ધીરે એણે પ્રજાની અંદર અવિશ્વાસની જે લાગણી હતી એને વધારે મજબૂત અને દૃઢ બનાવી દીધી. સંગઠન અને એકતાનો અભાવ હતો. પરિણામે આટલી નાનકડી સેના, એમ કહી શકાય કે 200-500 લોકો આવ્યા હતા, પણ એણે એમ કહી શકાય કે કરોડોની વસ્તી ઉપર શાસન કરી દીધું અને ભારતને ગુલામ બનાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આમ વિવિધ મુદ્દાની આપણે વાત કરી. એ મુદ્દાની અંદર આપણે એક વાત સમજવા જેવી છે કે અંગ્રેજોએ જે સુધારાઓ કર્યા, હવે પછીનો લેક્ચરની અંદર આપણે સુધારા તરફની વાત કરશું. એ એકંદરે એના સ્વાર્થ ખાતર કરેલા હતા. એના વેપાર વાણિજ્યની ગતિવિધિઓને પરિપૂર્ણ કરવા માટે, એ વધારવા માટે અને આર્થિક લાભ લેવા માટે કર્યા હતા. પણ જાણે અમુક પરિવર્તનો એવાય થઈ ગયા કે જેનાથી ભારતીય પ્રજાને પણ લાભ થયો અને એનાથી ભારતીય પ્રજાની અંદર એકતા, અખંડિતતા, આવા ઉચ્ચતમ ગુણોનું પણ એમ કહી શકાય પ્રસ્થાપન થયું. તો આમ વિવિધ દૃષ્ટિકોણથી આપણે વિચારીએ તો અંગ્રેજોનો હેતુ માત્ર વ્યાપાર કરવાનો હતો, એમ છતાં એ લોકો આપણી ઉપર શાસન કેમ કરી ગયા એ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેની અગાઉ મેં આ લેક્ચરમાં
જવાબ આપેલો છે આ કે આ કારણોસર એ આપણી ઉપર 200 વર્ષ સુધી શાસન કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે મુદ્દાનો અભ્યાસ કર્યો એ તમામ મુદ્દાઓ તમે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક